વિન્ટર સ્પેશિયલ ઇમ્યુનિટી બૂસ્ટ આમળા ગટાગટ બનાવીશું. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. આમળા ગટાગટ બનાવવા માટે અહીં અમે 500 ગ્રામના આમળા લીધા છે અને આમળાને વરાળમાં બાફી લીધા છે. એક કડાઈમાં ચાણી રાખી અને આવી રીતના આમળા બાફી લેવાના છે. આ પ્રોસેસને તમે કુકરમાં પણ કરી શકો છો. હવે આ આમળા છે આપણે સારી રીતના કૂક થઈ ગયા છે. હવે તેને ઠંડા થવા માટે રાખી દઈશું. આમળા ઠંડા થઈ ગયા છે. હવે તેમાં રહેલા ઠળિયાને અલગથી કાઢી લઈશું. હવે આ આમળાને આપણે એક મોટા મિક્સર જારમાં લઈને તેની પેસ્ટ બનાવી લઈશું. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. હવે આપણે આમળા છે સારી રીતના પીસાઈ ગયા છે. અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને જે આપણે આમળાનું મિશ્રણ રેડી કરીને રાખ્યું છે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા 250 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે. અહીંયા તમારે જેટલા પ્રમાણમાં આમળા હોય એ પ્રમાણે તમે ગોળ લઈ શકો છો. અહીંયા મેં 500 ગ્રામ આમળા લીધા છે, તેની સામે 250 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે. હવે આ મિશ્રણને ચમચાની મદદથી સતત મિક્સ કરી લઈશું અને આમળામાં રહેલો રસ અને ગોળ સારી રીતના મિક્સ થઈ જાય અને ગોળ સારી રીતના પીગળી જાય ત્યાં સુધી એને સતત ચમચાની મદદથી ચલાવીશું. અને આ મિશ્રણ છે એકદમ ઘટ્ટ થઈ જાય અને આપણે આમળાનું મિશ્રણ એકદમ ઘટ્ટ અને સારું એવું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી એને ચમચાની મદદથી ચલાવતા રહીશું. અને ગોળ પણ સારી રીતના પીગળવા દેવો જરૂરી છે. તો આ વિન્ટરમાં ચોક્કસથી આ આમળા ગટાગટ બનાવજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે. અને ખાસ કરી બાળકો જો આમળા ન ખાતા હોય તો તમે આવી રીતના આમળા ગટાગટ કે પછી આમળા કેન્ડી બનાવીને આપશો તો એ ખુશી ખુશી ખાઈ જશે. અને અત્યારે બજારમાં ખૂબ જ એવા સારા પ્રમાણમાં આમળા પણ મળી રહ્યા છે. તો તમે ચોક્કસથી એકવાર આ આમળા ગટાગટ બનાવી અને મહિનાઓ સુધી કાચની એરટાઇટ બરણીમાં સ્ટોર પણ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો ગોળ છે એ ધીમે ધીમે પીગળવા લાગ્યો છે અને આપણું મિશ્રણ છે એ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગ્યું છે અને કલર પણ હલકો એવો એનો ચેન્જ થઈ ગયો છે. હવે આપણું મિશ્રણ ઘટ્ટ એવું સારું થઈ ગયું છે. હવે ગોળ પણ સારી રીતના પીગળી ગયો છે. તેમાં મસાલા એડ કરીશું. તો મસાલામાં 1 ચમચી જેટલું સંચર પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું શેકેલા જીરાનું પાવડર અને અડધી ચમચી જેટલું મેં મરી પાવડર નાખ્યું છે. અહીંયા આ આમળા ગટાગટમાં શેકેલા જીરાનો પાવડરનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, એટલે મેં 2 ચમચી જેટલું નાખ્યું છે. અને મરી પાવડર અને લાલ મરચું પાવડર પણ મેં નાખ્યું છે, તેનાથી તીખાશ પણ સરસ આવશે. હવે બધું જ મિશ્રણને આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને મસાલા નાખતાની સાથે જ મસ્ત એવો આપણા મિશ્રણનો કલર પણ ડાર્ક બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ આમળાના મિશ્રણને એક પ્લેટમાં કાઢી અને આપણે એને 10થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. જો તમારી પાસે ટાઈમ ન હોય તો રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારબાદ તેને ફ્રીઝમાં રાખીને પણ ઠંડુ થવા દઈ શકો છો. અને જેમ આ મિશ્રણ ઠંડુ થશે એકદમ વધારે થીક બનીને તૈયાર થઈ જશે. હવે આ મિશ્રણને મેં 10થી 15 મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું. અને જેમ આ મિશ્રણ ઠંડુ થશે એમ વધારે એમાં સરસ બાઇન્ડિંગ આવી જશે. હવે જોઈ શકો છો મિશ્રણ